तो कहा लगता था नहीं लौटेंगे। गलत, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पंडू गंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, कभी छूटेगा नहीं। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડીટીવી ન્યૂઝ। આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભામાં ભાજપ અને કોંગ્રેસના હજારો કાર્યકરોએ પક્ષ છોડી આપમાં જોડાઈને રાજકીય ભૂકંપ લાવી દીધો છે। ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ જનસભામાં જાલોદ એપીએમસીના પૂર્વ વાઇસ ચેરમેન વિજય કોડી, ડુંગરી થાળા સહિતના ગામોના સરપંચો અને દાહોદ જિલ્લા બીટીપીના પૂર્વ જિલ્લા પ્રમુખ અજય કટારા પોતાની સંપૂર્ણ ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા। ખાસ વાત એ છે કે જાલોદ વિધાનસભા બેઠકમાંથી મોટી સંખ્યામાં કાર્યકરોએ પણ આપનો ખેસ પહેરી પાર્ટીમાં પ્રવેશ કર્યો। ધારાસભ્ય ચૈતર વસાવાના હસ્તે 5000થી વધુ કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં જોડાઈ દાહોદના રાજકારણમાં હડકંપ મચાવી દીધો। આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ જનસભા તેનો પ્રથમ મોટો પડાવ સાબિત થઈ છે। આજે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ડુંગરીની પવિત્ર ધરતી પર દાહોદ જિલ્લામાં અમારો જન સંપર્ક અને જનસભા હતી। એમાં સરપંચો, માજી તાલુકા સભ્ય, માજી જિલ્લા સભ્ય અને 5000થી પણ વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। જે પ્રકારે ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય થાય છે, કરડા પ્રથાની સામે લડનારા અમારા આગેવાનો પર જે લાઠીચાર્જ થયો છે, ખોટા કેસો થયા છે, એના માટે પણ આવનારા દિવસોમાં અમે લડવાના છે। અને ભારતીય જનતા પાર્ટીની જે નિષ્ફળ સરકાર છે એ મંત્રીમંડળ બદલે છે પણ પોતાની માનસિકતા બદલતી નથી। ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં પરિવર્તનની લહેર ઉઠવાની છે। આમ આદમી પાર્ટી તમામ તાલુકા, જિલ્લા અને નગરપાલિકા, મહાનગરપાલિકાની બેઠકો પર લડવાની છે અને 2027માં પણ લડશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે અને એમાં આમ આદમી પાર્ટી ખૂબ સારી રીતે આગળ આજે વધી રહી છે। વિધાનસભા બેઠકમાંથી આટલા લોકો આજે આપમાં જોડાય છે। આજે આમ આદમી પાર્ટીની કામગીરીને જોઈને, માનનીય કેજરીવાલજીની કામગીરીને જોઈને જાલોદ વિધાનસભામાંથી 5000થી પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। એમનું સહર્ષ અમે સ્વાગત કરીએ છીએ। આવનારી તાલુકા જિલ્લામાં ખૂબ મજબૂતાઈથી અમે લડીશું। દાહોદ જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવીશું। હાલમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી અને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ શીર્ષ નેતૃત્વ નક્કી કરશે ત્યારે ગઠબંધન થશે અને નહીં ગઠબંધન થશે તો તમામે તમામ બેઠકોમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે। જનસભામાં ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે અમને દબાવવા, ખોટી ફરિયાદો કરી જેલમાં પૂરવામાં આવ્યા, પણ અમે અંતિમ શ્વાસ સુધી ભાજપ સામે લડીશું। ભાજપના સાંસદો, ધારાસભ્ય કરોડોના કૌભાંડ કર્યા છે। આવનાર સમયમાં અમે ખેડૂતોના હક માટે, લોકોના હક માટે લડીશું। આ ઘટનાએ દાહોદ જિલ્લાના રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે। આમ આદમી પાર્ટીનું આ પગલું આગામી ચૂંટણીઓમાં મોટો વળાંક લાવી શકે છે। ડીટીવી ન્યૂઝ આપને રાજકીય ઉથલ પાથલના દરેક અપડેટ્સ આપતું રહેશે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો।